ચાલો આજે આપણે ભારતના એજ્યુકેશનના ઇતિહાસમાં થોડા પાછા જઈએ અને 3 એવા દિગ્ગજોને મળીએ જેમણે આખી વિચારવાની રીત જ બદલી નાખી. જુઓ, એમની દ્રષ્ટિ ભલે અલગ અલગ હતી, પણ ગોલ તો એક જ હતો. એક એવું ભવિષ્ય બનાવવું જ્યાં જ્ઞાન બધા માટે હોય અને એનો કોઈ અર્થ હોય. પણ હા, આ સફર શરૂ કરીએ એ પહેલાં ચાલો એક ખૂબ જ બેઝિક સવાલ પર વિચારીએ. શિક્ષણનો અસલી મતલબ શું છે? એનો હેતુ શું છે? શું એ ખાલી સારી નોકરી મેળવવા માટે છે કે પછી એક સારો માણસ, એક સારો નાગરિક બનવા માટે? બસ આ એ જ ઊંડો સવાલ છે જેણે આ 3 મહાનુભાવોને વિચારવા પર મજબૂર કર્યા અને દરેકે પોતપોતાની રીતે એનો જવાબ શોધ્યો. તો ચાલો શરૂઆત કરીએ મહાત્મા ગાંધીથી. જરા એ સમયની કલ્પના કરો જ્યારે ભણતરનો મતલબ બસ અંગ્રેજી શીખીને કોઈ ઓફિસમાં ક્લાર્ક બની જવું એટલો જ હતો. એવા સમયે ગાંધીજી એકદમ ક્રાંતિકારી વિચાર લઈને આવ્યા. એમના માટે સાચું શિક્ષણ પુસ્તકોમાં નહોતું, પણ હાથ અને હૃદયના તાલમેલમાં હતું. એવું શિક્ષણ જે માણસને પોતાના પગ પર ઊભો રાખે, એટલે કે સ્વાવલંબી બનાવે. હવે આ વિચારને ખાલી કાગળ પર નહોતો રાખવો, એને હકીકતમાં બદલવો હતો. એટલે ગાંધીજીએ 2 મોટા પાયા નાખ્યા. 1920માં એમણે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી, જે રાષ્ટ્રીય શિક્ષણનું એક મોટું કેન્દ્ર બની. અને પછી 1936માં વર્ધા શિક્ષણ યોજના લાવીને આ વિચારને આખા દેશમાં ફેલાવવાનો પ્રયત્ન કર્યો. આ ખાલી સ્કૂલ કોલેજ નહોતી, પણ એક આત્મનિર્ભર ભારત કેવું હોઈ શકે એની લેબોરેટરી હતી. તો ગાંધીજીના આખા એજ્યુકેશન મોડેલનો હાર્દ શું હતું? બસ 2 વસ્તુઓ: માતૃભાષા અને હાથથી કામ, એટલે કે હસ્તકલા. એ એકદમ સ્પષ્ટપણે માનતા હતા કે કોઈપણ બાળક પોતાની માતૃભાષામાં જ સૌથી સારી રીતે વિચારી અને શીખી શકે છે. અને બીજું, જ્યારે એ પોતાના હાથથી રીંટીઓ કાતે, કપડું વણે કે ખેતરમાં કામ કરે ત્યારે એ ખાલી એક સ્કિલ નથી શીખતું, પણ મહેનતની ઇજ્જત કરવાનું અને આર્થિક રીતે સ્વતંત્ર બનવાનું પણ શીખે છે. તો એક તરફ ગાંધીજી હતા જે શિક્ષણને જમીન અને મહેનત સાથે જોડી રહ્યા હતા, પણ બીજી બાજુ એક બીજા મહાનુભાવ હતા જે એને પ્રકૃતિ અને કલા સાથે જોડવા માંગતા હતા: રવિન્દ્રનાથ ટાગોર. એમનો રસ્તો ગાંધીજીના પ્રેક્ટિકલ એપ્રોચથી થોડો અલગ હતો, પણ એટલો જ ઊંડો હતો. એમના મતે શિક્ષણનો હેતુ વ્યક્તિને દુનિયા સાથે, પ્રકૃતિ સાથે એક સુમેળમાં જીવતા શીખવવાનો હતો. ટાગોરની આ ફિલોસોફીનું જો કોઈ જીવતું જાગતું ઉદાહરણ હોય તો એ છે શાંતિનિકેતન, જેની સ્થાપના એમણે 1901માં કરી હતી. અને આ કોઈ 4 દિવાલોવાળી બંધિયાર સ્કૂલ નહોતી, પણ એક ખુલ્લો આશ્રમ હતો જે પાછળથી વિશ્વભારતી યુનિવર્સિટી તરીકે ઓળખાયું. ખરેખર તો આ એક એવો વિચાર હતો જેણે શિક્ષણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી આઝાદ કર્યું. ટાગોરનું માનવું એકદમ સ્પષ્ટ હતું કે સૌથી મોટા ટીચર તો કુદરત પોતે જ છે. વિચારો, ઝાડ નીચે બેસીને ભણવું, ઋતુઓ કેવી રીતે બદલાય છે એને જાતે અનુભવવું, અને કલા સંગીત દ્વારા પોતાના મનની વાત કહેવી, આ બધું બાળકની કલ્પના શક્તિ અને ક્રિએટિવિટીને જે રીતે વિકસાવે છે એ ગોખણપટ્ટીવાળી સિસ્ટમ ક્યારે ના કરી શકે. તો જુઓ, એક બાજુ ગાંધીજી અને ટેગોર એજ્યુકેશન કેવું હોવું જોઈએ એના પર કામ કરી રહ્યા હતા, પણ એ જ સમયે વડોદરાના એકદમ પ્રોગ્રેસિવ શાસક એજ્યુકેશન કોના સુધી પહોંચવું જોઈએ એના પર ક્રાંતિ લાવી રહ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ સમજી ગયા હતા કે શિક્ષણ ગમે તેટલું સારું હોય, પણ જો એ દરેક બાળક સુધી પહોંચે જ નહીં તો એ અધૂરું છે. એમણે શિક્ષણને અમુક લોકોના વિશેષાધિકારમાંથી બધાનો મૂળભૂત અધિકાર બનાવ્યો. અને મજાની વાત તો એ છે કે જે વર્ષે ટાગોરે શાંતિનિકેતનની સ્થાપના કરી, બરાબર એ જ વર્ષે એટલે કે 1901માં મહારાજા સયાજીરાવે પોતાના વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને બધા જ બાળકો માટે મફત અને ફરજિયાત કરી દીધું. આ એક એવું ઐતિહાસિક પગલું હતું જેણે આખા દેશ માટે એક દાખલો બેસાડ્યો. આનો પ્રભાવ ખૂબ જ મોટો અને ઊંડો હતો. આનાથી થયું શું? શિક્ષણ, જે અમુક લોકોની જ મિલકત ગણાતું હતું, એ હવે રાજ્યના દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો. કહી શકાય કે આ ભારતમાં સાર્વત્રિક શિક્ષણનો પહેલો પાયો હતો. એક એવો વિચાર જે આજે પણ આપણી એજ્યુકેશન પોલિસીનો મુખ્ય આધાર છે. તો હવે આપણી પાસે 3 અલગ અલગ પણ ખૂબ જ પાવરફુલ વિઝન છે. એક પ્રેક્ટિકલ સ્કિલ્સ પર જોર આપે છે, બીજું ક્રિએટિવિટી અને પ્રકૃતિ પર, અને ત્રીજું એજ્યુકેશન બધા સુધી પહોંચે એના પર. તો ચાલો હવે આ ત્રણેય વિચારોને સાથે રાખીને જોઈએ કે તે આપણને શું શીખવે છે. આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. ગાંધીજીનું ફોકસ હતું સ્વાવલંબન પર, જેથી વ્યક્તિ કોઈના પર નિર્ભર ના રહે. ટાગોરનો હેતુ હતો પ્રાકૃતિક સુમેળ, જેથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય.
અને મહારાજા સયાજીરાવનું મિશન હતું સાર્વત્રિક પહોંચ, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય. જ્યારે આપણે આ ટાઈમલાઈન જોઈએ ત્યારે ખબર પડે કે 20મી સદીની શરૂઆત ભારતના એજ્યુકેશન માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી. 1901માં બે અલગ અલગ જગ્યાએ ટાગોર અને ગાયકવાડ લગભગ એક જ સમયે ક્રાંતિના બીજ વાવી રહ્યા હતા, અને પછીના વર્ષોમાં ગાંધીજીએ આ આખી ચળવળને એક નવું જ ડાયમેન્શન આપ્યું. અને આ બધી ચર્ચા આપણને આજના એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજની 21મી સદીની દુનિયામાં આમાંથી કયો વિચાર સૌથી વધુ કામનો છે? શું આપણને ગાંધીજીના પ્રેક્ટિકલ અને સ્કિલ બેઝડ એજ્યુકેશનની જરૂર છે, કે પછી ટાગોરના કલા અને પ્રકૃતિ સાથે જોડાયેલા ક્રિએટિવ લર્નિંગની, કે પછી ગાયકવાડના દરેક બાળક સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવાના મિશનની? કદાચ સાચો જવાબ કોઈ એકને પસંદ કરવામાં નથી, પણ આ ત્રણેયમાંથી થોડું થોડું લઈને એક નવો રસ્તો બનાવવામાં છે. શું લાગે છે? નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા સમયમાં પાછા જઈએ જ્યારે આપણો સમાજ ઘણી બધી રૂઢિચુસ્તતાની બેડીઓમાં જકડાયેલો હતો. પણ એ જ સમયમાં કેટલાક હિંમતવાન લોકોએ આ બેડીઓ તોડવાનું નક્કી કર્યું. તો આજે આપણે 19મી સદીની એ જબરદસ્ત સામાજિક ક્રાંતિની ગાથાને સમજીશું. તો એક સવાલ છે, ખરેખર કોઈ સમાજને બદલવા માટે શું જોઈએ? શું ફક્ત નવા કાયદા બનાવી દેવાથી કામ થઈ જાય? કે પછી લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવવું પડે? કે પછી આ બધું ફક્ત મુઠ્ઠીભર લોકોના સતત સંઘર્ષનું જ પરિણામ હોય છે? આ બધા જ સવાલોના જવાબ કદાચ આપણને 19મી સદીના ભારતમાં મળશે. અને નવાઈની વાત એ છે કે એ જવાબો આજે પણ એટલા જ મહત્વના છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. 19મી સદી આ માત્ર એક સદી નહોતી, પણ એક એવો દોર હતો જેણે ભારતીય સમાજની વિચારસરણીને જડમૂળથી હલાવી દીધી. સદીઓથી ચાલી આવતી પ્રથાઓ જેમ કે સતી પ્રથા, બાળલગ્ન અને સ્ત્રીઓ સાથે થતા ભેદભાવ, આ બધા પર હવે ખુલીને સવાલો ઉઠી રહ્યા હતા. કહી શકાય કે એક નવા અને પ્રગતિશીલ ભારતના નિર્માણનો પાયો નંખાઈ રહ્યો હતો. આપણી આજની વાતચીત મુખ્યત્વે આ 4 મહત્વના પડાવોની આસપાસ રહેશે. સૌથી પહેલાં 1829, જ્યારે એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો. પછી 1856, જ્યારે વિધવાઓને એક નવો અધિકાર મળ્યો. ત્યાર પછી સ્ત્રી શિક્ષણનો પાયો નાખવામાં આવ્યો. અને છેલ્લે લગ્નની સાચી ઉંમર શું હોવી જોઈએ એના પર એક મોટી ચર્ચા શરૂ થઈ. તો આ છે આપણો આજનો રોડમેપ. તો ચાલો સૌથી પહેલાં એક ક્રૂર પ્રથાની વાત કરીએ જે માનવતા માટે એક કલંક હતી. જરાક આંખો બંધ કરીને એ દૃશ્યની કલ્પના કરો કે એક જીવતી જાગતી સ્ત્રીને એના મૃત પતિની ચિતા પર જીવતી સળગાવી દેવામાં આવે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સતી પ્રથાની. પણ આ ઘોર અંધકારમાં જ્ઞાનનો એક દીવો લઈને એક વ્યક્તિ આગળ આવ્યા. રાજા રામમોહન રાય. એમણે શું કર્યું? એમણે આપણા પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને સમાજને જણાવ્યું કે ભાઈ, સતી પ્રથાને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આ તો માત્ર એક સામાજિક કુરીતિ છે, એક અંધશ્રદ્ધા છે. રાજા રામમોહન રાયના આ અથાગ પ્રયત્નો, એમણે ચલાવેલા જનજાગૃતિ અભિયાન અને બ્રિટિશ સરકાર પર સતત દબાણ, આ બધાનું પરિણામ એક ઐતિહાસિક વર્ષમાં આવ્યું. અને એ વર્ષ હતું 1829. આ જે પરિવર્તન દેખાય છે ને, એ ખાલી કાયદાના પાના પરનો ફેરફાર નહોતો, એ એક માનસિક ક્રાંતિ હતી. જો એક તરફ હતું અગ્નિની જ્વાળાઓમાં સમાઈ જતું એક જીવન, અને બીજી તરફ સન્માનથી જીવવાનો અધિકાર. રાજારામ મોહન રોય અને તે સમયના ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકના પ્રયત્નોને કારણે હજારો સ્ત્રીઓને ખરેખર એક નવું જીવન મળ્યું. પણ વાત અહીં પૂરી નહોતી થતી. સતી પ્રથાનો અંત તો માત્ર પહેલું પગથિયું હતું. જે વિધવાઓ બચી જતી, એમની જિંદગી પણ કોઈ નર્કથી ઓછી ન હતી. એમનું જીવન ખૂબ જ કઠિન અને અપમાનથી ભરેલું હતું. સમાજ એમને ફરીથી એક સામાન્ય જીવન જીવવા તૈયાર જ નહોતો. અને આ પરિસ્થિતિને બદલવા માટે મેદાનમાં આવ્યા મહાન સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એ બરાબર સમજતા હતા કે વિધવાઓને આ સામાજિક બહિષ્કારમાંથી બહાર કાઢવા માટે ખાલી દયા કે સહાનુભૂતિથી કામ નહીં ચાલે. એમને એક કાયદાકીય સુરક્ષાની જરૂર છે. એમનો મંત્ર એકદમ સ્પષ્ટ હતો: જો નવું જીવન આપવું હોય તો નવો કાયદો બનાવવો જ પડશે. પણ આ કામ સહેલું નહોતું, જરાય નહીં. આખા રૂઢિચુસ્ત સમાજે એમનો જોરદાર વિરોધ કર્યો. પણ વિદ્યાસાગર પાછા પડે એવા નહોતા. એ અડગ રહ્યા
અને એમના સતત પ્રયત્નો આખરે રંગ લાવ્યા. વર્ષ હતું 1856. આ જ વર્ષે વિધવા પુનર્વિવાહ કાયદો પસાર થયો. અને માની લો, આ ખાલી એક કાયદો નહોતો, આ તો લાખો વિધવાઓના આંસુ લૂછનારો અને એમના જીવનમાં આશાનું એક નવું કિરણ લાવનારો દસ્તાવેજ હતો. આ કાયદાએ તેમને ફરીથી લગ્ન કરવાનો અને સમાજમાં ગર્વભેર જીવવાનો હક આપ્યો. સારું, તો આપણે 2 મોટા સુધારાની વાત કરી. હવે આવીએ ત્રીજા અને કદાચ સૌથી મહત્વના પાયા પર, અને એ હતું શિક્ષણ. ખાસ કરીને સ્ત્રી શિક્ષણ. કારણ કે એ વાત હવે બધાને સમજાઈ રહી હતી કે જ્ઞાન અને શિક્ષણ વગર કોઈપણ સમાજ સાચી પ્રગતિ કરી જ ન શકે. અને જ્યારે પણ સ્ત્રી શિક્ષણની વાત આવે ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે: જ્યોતિરાવ ફૂલે. એ એક એવા ક્રાંતિકારી હતા જેમણે એ જમાનામાં સ્ત્રીઓ અને દલિતો માટે શિક્ષણના દરવાજા ખોલવાની હિંમત કરી, જ્યારે એમને સમાજનો ભાગ પણ ગણવામાં આવતો નહોતો. પણ આ લડાઈમાં જ્યોતિરાવ એકલા નહોતા. એમની સાથે હતી એમની સૌથી મોટી તાકાત, એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, જે ભારતના પ્રથમ મહિલા શિક્ષક બન્યા. એ બંને સાથે મળીને લડ્યા. લોકો એમના પર પથ્થર ફેંકતા, ગાળો બોલતા, પણ એ અટક્યા નહીં. અને આ પ્રેરણાદાયક જોડીએ પુણેમાં ભારતની પહેલી કન્યા શાળાની સ્થાપના કરી. આ ખાલી એક સ્કૂલ નહોતી, પણ આવનારી પેઢીઓ માટે જ્ઞાનના અનંત દરવાજા ખોલવાની શરૂઆત હતી. અને આ જે જ્ઞાનની જ્યોત હતી ને, એ ખાલી મહારાષ્ટ્રમાં જ સીમિત ન રહી. એની રોશની છેક ગુજરાત સુધી પહોંચી. અમદાવાદમાં હરકુંવર શેઠાણી જેવા દાનવીરોએ છોકરીઓના ભણતર માટે પોતાના ખજાનાના દ્વાર ખોલી દીધા. આ એ વાતનો પુરાવો છે કે પરિવર્તનની આ લહેર આખા દેશમાં ફેલાઈ રહી હતી. લોકો સમજી રહ્યા હતા કે દીકરી ભણશે તો જ દેશ આગળ વધશે. આપણી વાતચીતના છેલ્લા તબક્કામાં આપણે એ કુપ્રથાની વાત કરીશું જેણે લાખો બાળકીઓનું બાળપણ અને એમનું ભવિષ્ય છીનવી લીધું હતું. અને એ પ્રથા હતી બાળલગ્ન. આ ગંભીર સમસ્યાને રોકવા માટે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો: લગ્ન વય સંમતિ ધારો, જેને અંગ્રેજીમાં એજ ઓફ કન્સેન્ટ એક્ટ કહેવાય છે. આનો હેતુ માત્ર લગ્નની ઉંમર નક્કી કરવાનો નહોતો, પણ એક બાળકીના બાળપણને, એના સપનાઓને અને એના શરીર પરના એના અધિકારને સુરક્ષિત કરવાનો હતો. અને આ કાયદા પાછળ પણ અનેક સુધારકોનો સંઘર્ષ હતો. એક તરફ કેશવચંદ્ર સેન જેવા લોકો હતા જે પોતાના જોરદાર ભાષણોથી લોકોની ચેતના જગાડી રહ્યા હતા. તો બીજી તરફ BM મલબારી જેવા પત્રકારો હતા જે પોતાના લેખોથી સરકાર અને સમાજ બંને પર દબાણ બનાવી રહ્યા હતા. આ બધાના ભેગા પ્રયત્નોથી જ આ મહત્વપૂર્ણ કાયદાનો રસ્તો સાફ થયો. તો આટલી બધી વાત પછી સવાલ એ થાય કે આ બધા સુધારકો આપણને વારસામાં શું આપી ગયા? એમણે ખાલી જૂના કાયદા નહોતા બદલ્યા, એમણે તો આવનારા ભારત માટે એક નવા અને વધુ સારા સમાજનો પાયો નાખ્યો હતો. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આ ક્રાંતિના 4 આધારસ્તંભો પર. સતી પ્રથા જેવી અમાનવીય પ્રથાનો અંત આવ્યો, વિધવાઓને ફરીથી જીવનનો હક મળ્યો, છોકરીઓ માટે સ્કૂલના દરવાજા ખુલ્યા અને બાળલગ્ન જેવી કુપ્રથા સામે કાયદાકીય લડત શરૂ થઈ. આ 4 પગલાઓએ ભારતીય સમાજનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. અને આ સમગ્ર ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જે રીતે 19મી સદીના સુધારકોએ એમના સમયના નિયમો પર સવાલ ઉઠાવ્યા, એ જ રીતે આજના આપણા સમાજમાં એવી કઈ માન્યતાઓ કે નિયમો છે જેના પર કદાચ આવનારી પેઢી સવાલ ઉઠાવશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?